સિંધુ બીજ પછતગ્રા લય પછાડે સિંધુ બીજ પછતગ્રા લય પછાડે હે ગોવિંદ હે ગોપાલ જીવન હારે હે ગોવિંદ હે ગોપાલ જીવન હારે ચરણ લઈ લેજો ઘણી નિયમન કરી એની આરે આરે શું થયું આ યુદ્ધનું પરિણામ શું આવ્યું એક ચાર્ય હર ગયો મધધારે ચાર્ય હર ગયો મધધારે હવે ખેતને અંદર લઈ ગયા ખ્યાલ આવ્યો હવે અંતિમ કાળ નજીક આવ્યો શું થવા લાગ્યો તો કે શરીરના અંગો બધા જવા લાગ્યા નાગકાન બદલા કૃષ્ણ કો પુકારે હે ગોવિંદ હે ગોપાલ જીવન હારે ગોવિંદ હે ગોપાલ જીવન હારે જય હો છૂટવા માટે મહેનત કરી પણ છૂટા ક્યાં સુધી મહેનત કરી તે નાગ ડૂબવા લાગ્યા હવે ભાન થયો કે હવે તો ગયા ત્યારે કૃષ્ણને પુકારે શું કહે નાગકાન દુપટ લાગે કૃષ્ણ કો પુકારે નાગકાન દુપટ લાગે કૃષ્ણ કો પુકારે ગોવિંદ હે ગોપાલ જીવન હારે જીવન હારે સાચા હૃદય સાચા પ્રેમ કૃષ્ણ એક વાર એક બૂમ પાડો કૃષ્ણ શું આવે છે આવા બેઠો છે તૈયાર છે આવાજ પણ કાનો કહે છે ગોગદી બોલાય તો કરો ક્યારે યાદ ક્યારે ખાતા હૃદયથી બોલાય કોઈ આવાજ પણ માણસને એમ છે કે હું બધું કરી લે મારા થઈ જાય કૃષ્ણ કહે આવો ઠાકોર ના કહે આને શું કર્યું કૃષ્ણને બોલાવ્યો કીધું કે હે નારાયણ કૃષ્ણ હવે મારા હવે તમે બધા હે કૃષ્ણ બતાવો હે કૃષ્ણ હે ગોપાલ બતાવો આ શબ્દ ક્યાં ગયો ગાન શબ્દ ગયો સોર ગયો મારે ક્યાં ગયો શબ્દ ગયો સોર ગયો મારે શંકર લય સિધારે શંકર લય સિધારે ગોવિંદ હે ગોપાલ જીવન હારે એક વાર થોડી વાર શબ્દ જીવન હારે મને ખ્યાલ આવ્યો કૃષ્ણ તારી સિવાય આ જગતમાં આ દુનિયામાં મારું કોઈ નથી હે કૃષ્ણ મારી મહેનત જે કરી ને બધી નિષ્ફળ છે કૃષ્ણ રાખે કોઈ મારે આજે તારા ચરણે જો અને કૃષ્ણને પુકારે આ શબ્દ જેવો હાથ પાડ્યો ને ક્યાં ગયો દ્વારકા શબ્દ ગયો ચોર ગયો મારે શબ્દ ગયો ચોર ગયો મારે એવો શબ્દ કૃષ્ણને ખાલી એક વાર બોલાવો હે ગોવિંદ શબ્દ પૂરો કેવી ગતિ છે ગોવિંદ શબ્દ પૂરો
શું કહે હે ગોવિંદ દાદા સાહેબ કૃષ્ણ ભગવાન નારાયણ ગરુડ પર બિરાજમાન થયા હાથની અંદર શંખ ચક્ર ગદા અને પદ્મ ધારણ કર્યા કંઠની અંદર બલમાળા ધારણ કરી અને ખડક બનવા મોડો વિલંબ કર્યા શું કહે છે મારો ભક્ત મને પુકારતો હોય એની રક્ષા માટે ભગવાન તત્કાલ પધારે છે વરરામ શબ્દ ગયો ચોર ભયો શબ્દ ગયો હે ગોવિંદ હે ગોપાલ તુજ બનહારે ગોવિંદ હે ગોપાલ તુજ બનહારે શંખ ચક્ર ગદા પદ્મ લય સિધારે શંખ ચક્ર ગદા પદ્મ લય સિધારે શંખ ચક્ર ગદા પદ્મ લય સિધારે ગોવિંદ હે ગોપાલ તુજ બનહારે શું કહે શું કહે કૃષ્ણ હે કૃષ્ણ આ વખતે બચાવી લે આ વખતે તો મને આમાંથી બહાર કાઢી લે બીજી વાર આવી ભૂલ કરાય શું કહે છે अब की बार पार करो नंद के दुलारे अब की बार करो नंद के दुलारे अब की बार पार करो नंद के दुलारे अब की बार पार करो नंद के दुलारे है गोविंद है गोपाल तो जीवन हारे બીજી વાર આવી ભૂલ નહીં કરો કૃષ્ણ આ ભગવાન પર બિરાજમાન થયા કમળમાં ફૂલ ખીલેલું લીધો કૃષ્ણ એવા શ્રી કરોડોની અંદર ગજરાજ આયા બતાવે જોજો કૃષ્ણ ક્યારે રક્ષા કરે ક્યારે આવે તમે એને કઈક આપો તો આ આપણી ભાવના કેવી છે જોયું છે એવો કમળમાં પુષ્પ લીધો હરિને અર્પણ કર્યો ભગવાને ચક્ર દ્વારા ગ્રાસ મગરનો વધ હો રાજા ભગવાને જીવન હારે ગોવિંદ હે ગોપાલ જીવન હારે ગોવિંદ હે ભગવંતે કઈક ભગવાનને અર્પણ કર્યું ત્યારે ભગવાનને પુષ્પ અર્પણ કર્યું એટલે ભગવાનની રક્ષા. આપણામાં એક પ્રથા છે દેવ મંદિરે જઈએ કથા સાંભળવા જાવી ત્યારે આમ જાતા હવે તો ઘણું ઓછું થયું નગર પહેલા એવો રિવાજ હતો કથા કરવા જાવે લઈને ગયા હોય એક પણ હારે બીજી બે ઠેલી ખાલી લઈ લે. હા આપણા ગામડાનો રિવાજ હોય તમને કહું એક ઠેલીમાં બીજી બે ઠેલીઓ હારે લઈ જાવે શું કામ ખબર હતી કે જેટલા કથા સાંભળવા આવે એ બધા મોટી મોટી ઘઉં લઈને આવે. આપણા રિવાજ કહેતા કે આમ નામ કથા સાંભળાય નહીં અને કહેતા કે આમ નામ કથાની અંદર જવાય નહીં. क्या वो એટલે તરત રૂપિયો 2 રૂપિયા 5 રૂપિયા 10 રૂપિયા ભગવાનને ધરતા અર્પણ કરતા મુઠડી ઘઉં ચોખા ખાતા. આ આપણા રિવાજ હતા દેશી રિવાજ એવું તમને કહું.
અને દેવ મંદિરે ગયા હોય ને અને ભગવાનના આગળ જાઓ, ભગવાનને વંદન કરો, ત્યારે ખાલી હાથે વંદન ન કરાય. શું કામ ન કરાય? કારણ કે ભગવાને અબજો રૂપિયા દેતા ન મળે એવું શરીર આપણને આપ્યું, આપણે એને કંઈક જો આપશું. આ બેંક છે સાહેબ, પુણ્ય રૂપી બેંક છે. ફળ જોઈએ ને તો કઈક પુણ્ય રૂપી બેંક ની અંદર બેલેન્સ કરશો તો ક્યારેક ચેક નાખો તો આવે બાર, નકર કઈ આવતો. દેવ મંદિરે જાવ, કથામાં જઈએ, ત્યાં ક્યાંક ને ક્યાંક ફૂલ નહીં તો ફૂલની પાકડી અર્પણ કરવું જોઈએ. જે પહોંચે આપણે જે શક્તિ હોય એ નથી કહેતા, પણ આમનામ શ્રવણ ન કરાય અને આમનામ મંદિરે પણ ન જવાય. આને ભગવાનને અર્પણ કરો પુષ્પ. ભગવાને રક્ષા કરી. પરીક્ષિત કહે છે કે ભગવાન આ ગજરાજ કોણ હતા અને બીજો આ મગર કોણ હતો, એને પૂર્વે કથા કરો. ત્યારે મહારાજ કહે છે કે આ મગર એ હોરામનો રાક્ષસ અને એ શ્રાપના કારણે બીજા જન્મની અંદર મગર થઈ. ભગવાને એનો વધ કર્યો અને એને આજે ગતિની પ્રાપ્તિ થઈ. બીજું કહે આ ગજરાજ એ કોણ હતા? આ ગજરાજ ઇન્દ્રધુમ્ન નામના રાજા હતા. સારી રીતે રાજા ચલાવતા હતા. પણ એને એક દિવસ અગસ્ત્ય ઋષિનું અપમાન કર્યું, એટલે કે સંસ્કાર ન કર્યો. એટલે ઋષિએ એને શ્રાપ આપ્યો કે તો રાજા જાવ પણ કોની જેવો છો? કે હાથી જેવો, મૂઢ છો, પશુ સમાન છો. જા તને હાથીની યોની પ્રાપ્ત થાય એમ કરી અને એને શ્રાપ આપ્યો. આ બને વાજે થયા. ભગવાન કહે છે અહીંયાથી હું તમને મન્વંતર લીલા હું તમને કહું છું. જે મનો થયા ને એની લીલા એટલે મન્વંતર લીલા હું તમને કહું તે તમે શ્રવણ કરો. મન્વંતર લીલા અને પૃથ્વીની ઉત્પત્તિની આ કથાઓ હરેક વસ્તુ કીધી. કહે છે કે એકવાર દેવર્ષિ દુર્વાસા ઋષિ જ્યારે ભગવાનના દર્શન કરવા વૈકુંઠ લોકની અંદર ગયા તો ભગવાને એનો સત્કાર કર્યો અને કમળની પુષ્પની માળા જેના કમળ કંઠની અંદર હતી એ ઉતારી અને દુર્વાસા ઋષિને અર્પણ કરી. દુર્વાસા ઋષિને એમ થયું ભગવાને મારો સત્કાર કર્યો, મને પ્રસાદ અર્પણ કર્યો. ભગવાન આપે એને શું કહેવાય? પ્રસાદ. પ્રસાદ મને પ્રાપ્ત થઈ. એ લઈ અને દુર્વાસા જ્યાંથી નીકળ્યા બહાર આવ્યા તો ઇન્દ્ર એને મળ્યા. એટલે પ્રસાદનો નિયમ છે ને, એકલા નો ખવાય, કોઈ મળે તો બીજાને આપવો પડે. પ્રસાદ એકલા ન લેવાય. એટલે આણે શું કર્યું દુર્વાસાજી? એ જે ફૂલનો પ્રસાદ જે હતો એ માળા પોતાના ગળામાંથી ઉતારી અને દેવરાજ ઇન્દ્રને ગળાને અર્પણ કરી. દેવરાજને અર્પણ. પણ દેવરાજ એ અભિમાની હતા. એણે શું કર્યું? આવી કે ઉતરે ગયેલે માળા હવે અમારે પહેરવી. એ માળા લઈ અને એણે પોતાના હાથીને પહેરાવી. હાથીએ એ માળા કાઢી અને પોતાના પગમાં ગચક. આ દુર્વાસા ઋષિએ જોયું એટલે તરત ક્રોધે ભરાયા અને એને શ્રાપ આપ્યો કે તમે દેવરાજ છો અને તમે ધનના મદની અંદર મદમસ્ત થયા. તમને ધનનો અભિમાન આવ્યું છે. ધન પચાવવું ને એ કમાવવું એ હેલું છે, એને પચાવવું એ અઘરું. ઘણા પાસે પૈસો આવે બધી ભાઈલો નો હોય રૂપિયો થાય ને, હા એ વધારે હોય નહીં અને જેની પાસે થાય એ વધારે તરત કહે તમારી પાસે ધન આવ્યું ને એટલે તમે અભિમાની થયા. જાઓ હું તમને શ્રાપ આપું છું, તમે લક્ષ્મીહીન થશો. શ્રાપ આપે છે. હવે આ સંદેશો તમારી મારી પુગાડી છે. હવે હટ તમે આયા
2 મિનિટ હરિરામ કીર્તન હરે રામ તો એ પેલા ઇન્દ્રને શ્રાપ મળ્યો એટલે ઇન્દ્ર લક્ષ્મીહીન થયા. લક્ષ્મીહીન ક્યારે થાય? જ્યારે દાનવો એની પર ચડાઈ કરી, ઇન્દ્રાસન જીતી લીધો, ઇન્દ્ર ચારે બાજુ રખડવા લાગ્યા, દેવતાઓ બધા પરાસ્ત થયા. ભગવાન નારાયણ ચરણમાં ગયા, ભગવંત હવે કહો અમારે શું કરવું? ત્યારે આને કીધું એક કામ કરો, ફરી પાછો તમારે વૈભવ પ્રાપ્ત કરવો હોય, ઇન્દ્રાસન જોઈતું હોય તો એની માટે એક જ ઉપાય છે. કયો? તો કે સમુદ્ર મંથન કરો અને એની અંદર રહેલું અમૃત તમે પાન કરો, અમૃત ગ્રહણ કરો એટલે આપ બધા અમર બની જશે. અને અમર થાઓ એટલે દાનવો તમને હરાવી શકશે નહીં. તમે એને જીતી લેજો અને વળી જે તમારી સંપત્તિ, જે રાજ્ય છે તમે પાછું એટલે સમુદ્ર મંથનની તૈયારી થઈ. પણ મેન વાત એ આવી કે પહેલી વાત તો એ કે એકલાથી સમુદ્ર મંથન થાય. આપણે મેં કહેવત છે ને, એક હાથે તાળી વાગે, બે હાથનો ઉપયોગ કરવો જોઈએ. એક ઉત્તમ હોય તો એક કનિષ્ઠ હોય, બે હાથ હોય તો જ તાળી વાગે. એટલે કહે છે કે આ સમુદ્ર મંથન કરવા માટે તમારે પહેલા દાનવોની હારે મિત્રતા કરવી. બીજું એને કેવું પડશે કે આપણે બે હારે મળી અને સમુદ્ર મંથન કરીએ, અમૃત લાવીએ, બંને પાન કરીએ અને આપણે બે અમર થઈ જાવે અને પછી હવ પ્રેમ થી બધા રાજ્ય કરવી. આ ઝઘડા બધા મૂકી દે, બાંધવામાં ક્યાં કોઈનો આ બધું એને સમજાવ. દેવતાઓ બધા દાનવની દાનવની પાસે ગયા. દાનવ રાજ બલિને કીધું કે બલિ રાજ, અમારે એક જ ઈચ્છા છે કે હવે આ ઝઘડા જે છે તમારે ઇન્દ્રાસન જોઈએ ને, આ તમે રાખો, અમે પૃથ્વી ઉપર વયા. પણ પૃથ્વી ઉપર એક બીક છે, કઈ તો કે ત્યાં મૃત્યુ તરત આવી જાય, આખે કોઈ લાંબુ જીવ તો હવે એક કામ કરો, કહે છે કે તમે રાજા છો, અમારી પર કૃપા કરો, અમને સાથ આપો, આપણે બંને સાથે મળી અને સમુદ્ર મંથન કરીએ. આ મંથન થી, સમુદ્ર મંથન થી અમૃત પ્રાપ્ત થશે. એ અમુક અમૃત તમે અને અમે આપણે હવ પાન કરીએ એટલે આપણે બે અમર થઈ જાય. આ કે જે કોઈ હાચું કયો છે ભાઈ, કાઈ કપડ હોય તો કહી દે, આ કે નહીં કાઈ નહીં, આજ દાનવ કે કાઈ વાંધો નહીં, તમારે જો પ્રેમથી રહેવું હોય તો અમને કાઈ વાંધો નથી. અને અમે આપણે બે અમદાય દેવ અને દાનવ બે ભાઈ જ છે. કઈ રીતે? કે બંને કશ્યપ ઋષિના સંતાનો, દિતિના એ દેવ થયા અને અદિતિના એ દાનવ. એટલે અમે બંને ભાઈઓ છીએ ને કે, અને ભાઈઓ ભાઈઓમાં ઝઘડાય હોય, વાત માની લીધી. એટલે પૂર્વે સમુદ્ર મંથનની તૈયારી થઈ. નારાયણ ની આગળ ગયા કે હવે સમુદ્ર મંથન કરવું કઈ રીતે? કે સૌપ્રથમ વાર કુર્મની જરૂર પડે. જ્યાં સુધી કુર્મ ન હોય ત્યાં સુધી મંથન પણ.
એટલે ભગવાન નારાયણે કુર્મનો અવતાર ધારણ કર્યો. કુર્મ એટલે કાજબો. પર્વતને હવે કીધું કે આ પર્વત છે ને, આ પર્વતને કાજબાની ઉપર મૂકી દો. એટલે કાજબાની પીઠ ઉપર પર્વતને મૂકી દેવામાં આવ્યો. બીજો વાસુકીનો દોરડો બનાવો. વાસુકી ને આગળ તો જ એને આમાં મંથન થાય, તો જ હલાવાય ને. તમારે સાય સાદો વળોળી હોય તો દોરડું તો બનાવવું જોઈએ. વાસુકી ને આગળ દોરડું બનાવ્યું. હવે સમુદ્ર મંથન ની તૈયારી કરી કે હવે આપણે મંથન કરીએ. એટલે દેવતાઓએ શું કીધું, અમે દેવ છીએ એટલે અમે મોઢા આગળ રહેવી. તમે દાનવ છો એટલે તમે બધા કુશળે રહો. હવે આ જો ઓલા આલે કરે આ હું કે કુશળે અમે હું કામ રહેવી ભાઈ? અમે તો રાજા, અમે થોડા કુશળે રહેવી. કુશળે તમે રહો. અત્યારે ઇન્દ્રાસન અમારી પાસે છે, ભૂલો નહીં કે અમે રાજા છીએ, તમે બધા હારી ગયા છો, તમે અમારા સેવક છો, એટલે તમે બધા કુશળે રહો. મોઢે અમે બધા રહે. દેવરાજ બસ અમારે એ જ જોતું, તમે ન્યાય રહો. તમે દેખજો એ રાજા. હાલો એમ રાખો, તમે બધા મોઢા પાસે, અમે બધા કુશળા પાસે. દેવરાજ આદિ બધે કુશળું લીધું. દાનવો એ બધાએ મુખ પાસે ઉભા રહ્યા, મોઢું પકડ્યું. હવે મુખ પકડવાનું કારણ શું? કારણ કે મુખ પકડે મંથન ની શરૂઆત થાય એટલે એમાંથી વિશ્વ બધું બહાર આવે, વરાળ બહાર આવે, અગ્નિ બહાર આવે. આ અગ્નિના કારણે દાનવો બધા શ્યામ વર્ણ થયા, એટલે કાળા થયા. દાનવોને ઘણું સમજાણું હવે આ નો કર્યું તો હવે કહેવાય કેવું, એટલે હવે કઈ બીજો રસ્તો નહીં. સમુદ્ર મંથન પ્રારંભ થયો. સમુદ્ર મંથન કરવા લાગ્યા. 14 રત્નો સમુદ્ર મંથન દ્વારા 14 રત્ન બહાર આવ્યા. કે ને કયા કયા રત્ન? આ 14 રત્નો એની અંદરથી બહાર આવ્યા. એરાવત હાથે આવે. कैलाश के निवासी સમુદ્ર મંથન દ્વારા અનેક રત્નો બહાર આવ્યા. અને દરેક રત્ન એરાવત હાથે આવ્યો. એ ઇન્દ્રએ ગ્રહણ કર્યો. અપ્સરાઓ આવી, દેવરાજ બધા લઈ ગયા. મદિરા અંદરથી બહાર આવ્યો. એ દાનવોએ ગ્રહણ કર્યું. આ બધું સમુદ્ર મંથન ચાલુ હતું. તા એમાંથી શું આવ્યું કે પેલા તો લક્ષ્મી આવી. લક્ષ્મીજી પધાર્યા. હવે કીધું આને કોણ લે? દાનવો કે અમારે, દેવો કે અમારે. આ ભગવતી કહે છે કે તમે લાઈન થઈ જાવ, સ્વયંવર કરો, આના હાથમાં વરમાળા આપી દો. આ જેના ગળામાં નાખે એ નહીં વરે. લાઈનમાં બધા બેઠા. એની અંદર સાથે ભગવાન નારાયણ પણ ત્યાં આવ્યા. હવે તમે જો બધા દેવોના અને દાનવોના હાથ કેટલા છે? બે. નારાયણના હાથ 4, ચતુર્ભુજ છે. એટલે લક્ષ્મીએ નારાયણના ગળાની અંદર વરમાળા પહેરાવી. એટલે લક્ષ્મી ચતુર્ભુજને પહેર્યા, નારાયણને પહેર્યા. આ કહેવાય માંગે છે કે જે ચારે હાથે પૈસો ઉડાડે, લક્ષ્મી વાપરે, ધર્મદાની અંદર વાપરે, એની પાસે એને લક્ષ્મી ભરે. આવા કર્મની અંદર, આવા જે સદકર્મ હોય ને એની અંદર 2 હાથ નહીં પણ 4 હાથે લક્ષ્મીનું દાન કરો ને તો લક્ષ્મી તમને ભરે. નકર 2 હાથ તો ટૂંકા પડે. એટલા માટે લક્ષ્મી એને પછી શંભુ શરણે પડી મારું ઘડીએ ઘડી
અને રત્નો સમુદ્ર ગ્રંથયા ચૌદ રત્ન લે લક્ષ્મી કૌશુભ પારિજાત કસુરા ધનવન પરિશ્ચ ચંદ્રમા. આ શ્લોક યાદ આવે તો કહું ઘણો કેવું છે ભાઈ, ખોલવા તો નો બે આ મગજ કઈ ઘૂસે આમાં પાછો આ ભમરામાં સડે એટલે બધું કયા રત્ન આવ્યા જો શ્લોક દ્વારા કહું કે લક્ષ્મી કૌશુભ પારિજાત કસુરા ધનવન પરિશ્ચ ચંદ્રમા. આવા બધા રત્નો એમાંથી બહાર આવ્યા. લક્ષ્મી કૌશુભ પારિજાત કસુરા ધનવન પરિશ્ચ ચંદ્રમા. ચંદ્રમા પણ એની અંદરથી બહાર આવ્યા, લક્ષ્મી પણ એની અંદરથી આવ્યા, પારિજાતક નામનો વૃક્ષ પણ એમાંથી આવ્યો, કામધેનુ ગાય. હવે શું આવે તો કે હવે શિવની જરૂર પડે. અત્યાર સુધી જોજો કોઈ ભોળાનાથને બોલાવ્યા હવની રીતે હવ લક્ષ્મી ભરી ગયા, જેને જે જોતું હતું બધાય લઈ લીધું. તો કોઈને એમ ન થયું કે લાય મહાદેવને અહીં બોલા. હવે સમુદ્ર મંથન શરૂઆત પ્રારંભ થયો અને એમાંથી હળા વિષ બહાર આવ્યો. કાળકૂટ નામનો વિષ એમાંથી બહાર આવ્યો છે. ચારે બાજુ ખળભળાટ મચવા લાગ્યો. દોડધામ થાય કે આ શું આવ્યું. દેવતાઓ અને દાનવો કહે આને હવે કોઈ જીરવી નહીં કે આ થોડી વાર જો આમ રહે તો આગળ પૃથ્વીનો પ્રલય થઈ જાય. દાનવો કે આ હું કરાયું કે હવે તો એકેય નહીં વધે. આ કદાચ આ વીર આપણને જીવવા દેહે તો આપણે અમૃત લેવું કે હવે આજ કોઈને નહીં વધવા. બધાય મળે અને ભગવાન નારાયણના ચરણમાં ગયા. ભગવાનને કહે હવે કંઈક આમાંથી કરો. ભગવાન કે આ આપણું કામ નહીં, આપણું કામ નહીં, તમે બધા હવે કામ કરો. હજી આની અંદર મહાદેવ હજી આવ્યા નથી. મહાદેવને કાંઈ આપ્યું તો કે નહીં. હવે ભગવાનના ચરણમાં જાઓ અને મહાદેવને કહો તમે અમારી રક્ષા કરો છો. અને જ્યારે જ્યારે કષ્ટ પડે ને ત્યારે બધાને શિવ જ એટલે જ કહેવાય ને દેવ કોઈ હોય તો એ મારો મહાદેવ છે. હળા હળા વિષ આવ્યો, મહાદેવની આગળ પ્રાર્થના કરી હે મહાદેવ હવે અમને બચાવો, ત્રાહિમામ ત્રાહિમામ હે મહાદેવ. આ બધી વસ્તુ થઈ હવે આ વિષ આવ્યો, હવે આ પૃથ્વીનો ટૂંક સમયમાં પ્રલય થશે, અમારો બધાયનો નાશ થશે, ભગવંત આને બચાવો. ત્યારે મહાદેવ તો કહેવાય ને કે શિવ સમાન દાતા નહીં. अब शिवरात्रि शिव શિવ સમાન દાતા નહીં. શિવના ચરણમાં જાઓ સાહેબ, આપે ને એવું તો બીજો કોઈ ન આપે. છેવટે ભગવતની અંદર તો ખજાનો આપે છે. ચરણમાં આવ્યા સાહેબ, કૈલાસ નિવાસ ભગવાનના પ્રાર્થના કર્યા. કહે છે એટલે જ કીધું
હે મહાદેવ તમે અમારી રક્ષા કરો. ભગવાન આવ્યા, વિષ લઈ અને ભગવાને વિષ્ણુ પાન કર્યું, પણ ઝેર ક્યાં રાખ્યો? તો કહે મોઢામાં નહીં અને પેટમાં નહીં, કંઠની અંદર રાખ્યો. આ વિષ્ણુ નિયમ છે સાહેબ, પેટમાં ન ઉતારાય અને બારે એટલે મુખમાં નહીં. વિષ જો મુખમાં રાખો તો સાટા ઉડે અને સમાજની અંદરથી વ્યક્તિ ફેંકાઈ જાય. વિષ એટલે શું? વિષ એટલે કડવી વાણી. મોઢામાં રાખો ને, જીભ ઉપર કડવી વાણી લાવો તો સમાજમાંથી તે તમે ફેંકાઈ જાવ. અને બીજું કોઈએ કઈ કીધું હોય, કોઈ કઈ કહે, એ શબ્દો તમે સાંભળીને પેટમાં ઉતારી દો. નથી કહેતા પેટમાં કાટે, આ પેટમાં પણ રખાય. આ વિષ્ણુ ભગવાને ધારણ કર્યું. ક્યાં કર્યું? તો કે ભગવાને વિષ ધારણ કર્યું કંઠની અંદર. એટલા માટે ભગવાનનું એક નામ પડ્યું, જે આ ભગવાયા ગામનો દેવ છે એવા એવું નામ પડ્યું. શું તો કે નીલકંઠ મહાદેવ. બોલો નીલકંઠ મહાદેવ. ભગવાન શિવના જન્મમાં ગયા, ભગવાને ભક્તોની રક્ષા કરી. એટલા માટે ભગવાને વિષ ગ્રહણ કર્યું અને નીલકંઠ કહેવાય. થોડી વાર સમુદ્ર મંથન થયું, એમાંથી ધન્વંતરી નામના દેવ અમૃતનો કળશ લઈ અને બહાર આવ્યા. જેવો કળશ આવ્યો અને મળી ઝપાઝપી થવા. અને આ તમે જોઈજો, જ્યારે સમાજની અંદર તમે આગળ વધવું હોય ને તમારે, ત્યારે પેલા હંમેશાને માટે ધંધાની અંદર કે દરેક જગ્યાએ પેલા ઝેર જ આવે. કોઈ દે આમનામ અમૃત આવતો. અમૃત મેળવવું હોય તો પેલા વિષને પચાવવું પડે, તો જ અમૃત પ્રાપ્ત થાય. ત્યારે ધંધાની અંદર પ્રગતિ થાય. આ 5 મહિના 6 મહિના ધંધો આકે બે પછી ઠાકે આમાં કઈ છે નહીં, તરત કે હાલો ઉઠમણું કરવું. એમ ના હાલે છે. બેઠક મજબૂત કરવી પડે. કોણ ના હાલે છે? એમાં ભોગ દેવો પડે. દરેક જગ્યાએ વ્યક્તિને સફળતા અવશ્ય પ્રાપ્ત થાય. જીવનની અંદર પહેલા તો હંમેશા વિષ આવે આવે ને આવે. એ વિષ પાન જો તમે કરો તો જ તમારા જીવનમાં અમૃત આવશે સાહેબ. અમૃત આવ્યું એટલે હવે જેવું અમૃત આવ્યું ને હવે તરત બધા જપાજપી કરો. અને આમે નિયમ છે ને, તમે જોજો એકવાર તમે ધંધો પ્રારંભ કરો અને પછી બીજા 2 જણા ઉભા થાય. જ્યારે ધંધો સામે હારી નામ ના થાય એટલે 2 જણા તરત ઉભા થાય કે આ ધંધો તો કે અમારો છે, આ નામ તો કે અમારું છે. થાય ને પછી આપણે લખવું પડે ભળતા નામથી સાવધાન. ભળતા નામથી સાવધાન, છેતરાશો નહીં. અમારું નામ જોઈને વસ્તુ ખરીદજો. આ બધી વસ્તુ કેવી પડે? શું કામ? અમૃત લેવા, આ ધંધો લેવા, પછી મળે જપાજપી થવા. એટલે આ અમૃત જેવું આવ્યું ને એવી મળી જપાજપી થઈ. ત્યારે ભગવાન નારાયણે મોહિનીનું સ્વરૂપ ધારણ કર્યું. મોહિની સ્વરૂપ લઈ અને ત્યાં આવ્યા. મોહિની કેવી? જેની આગળ અપ્સરાઓ પણ ટૂંકી પડે છે. જેને જોઈ અને મહાદેવ, દેવોના દેવ મહાદેવ પણ મોહિત થયા. એવું સ્વરૂપ એટલે મોહિની સ્વરૂપ ધારણ કર્યું. આ મોહિની કોને કહેવાય? એક પાર શ્રી બોલે ભંડારી ઓ બોલે સ્વામી મેં પીછે મુંડી સરસ ઓ બોલે સ્વામી મેં પીછે મુંડી સરસ Oh
આવો સુંદર મોહિની સ્વરૂપ ધારણ કર્યું. ભગવાન આને કીધું એક કામ કરો, હવે એક બાજુ દેવતાઓ અને એક બાજુ દાનવો બે એક સમાન એક લાઈનમાં બેસી જાઓ. કઈ જાય તમને બધાને મારી મારી તો ભરોસો છે ને. હવે આવું સુંદર સ્વરૂપ સુંદર સ્ત્રી કે અને કોણ તમને કે મારી પર વિશ્વાસ છે ને કે હું તમને હરખા ભાગ પાડી દઉં તો આ દેવ કે અમને કઈ વાંધો નથી. દાદાનો કે તમારી કરતા પહેલા અમને વાંધો નથી. હાલો આની પર અમને પૂરો ભરોસો છે. આ કઈ ખોટું કરશે. મોહિની સ્વરૂપ બંને પંકજ બિરાજમાન થઈ. ભગવાને અમૃતનો કલશ લીધો અને બધા દેવતાઓના બધા અમૃત પાન કરાવ. તરત દાનવોએ કીધું એમ શું કામ કરો છો કે અમને તો આપો, અમે દાનવ છીએ, અમને પહેલા આપો. મોહિની સ્વરૂપ ભગવાન શું કહે તમને ખબર ન પડે. છાના માના બેહો કા કે અમૃત ઉપર આસુ આસુ હોય એ બધું આને પીવરાઈ દઉં, ઘાટું ઘાટું તમને. હા આ બધાને ઉપર પાણી આ તમે સાહેબ પીજો. ઉપર જો ઘરે જઈને બવણી ખોલો, ઉપર હું હોય એટલે કે આ પાણી પાણી ઉપર છે એ બધું કે આને પીવરાઈ દઉં અને પછી નીચે તળી ઘાટું ઘાટું વધે એ બધું તમને આપો. હા હા બસ બસ હા કે અમે દાન કર્યા એટલે અમને ખબર પડે. વાંધો નહીં, એને જે સારું લાગે એ કરવા દો ને. એટલે બધા એ પ્રમાણે કર્યું. પણ આની અંદર એક દૈત્ય કયો તો કે રાહુ નામનો દૈત્ય. એને ખ્યાલ આવ્યો કે આમાં કાંઈક છે, નકર આમ હોય. મારે રાહુ કે મારે ઘાટું પીવું નથી, આપણે આસુ ખાવે. ઘાટું પીવું શું કામ કરી, આપણે આસુ પીવું. અને સમજી નકર હલાવી નાખે શું વાંધો છે, બધાને એક સરખું ન આવે. આને કે ભેદભાવ કર્યો, ઘાટું આસુ કે આ ભેદ સ્વરૂપ થયો એટલે નક્કી આમાં કઈક રહસ્ય હોય. નકર હલાવી બેને આપણે શું વાંધો આવે એમ નહીં. આને ભેદ રાખ્યો છે કે નક્કી આમાં કઈક રહસ્ય છે. એને શું કર્યું, દેવોની જે લાઈન હતી એ લાઈનની અંદર સૂર્ય અને ચંદ્ર બંનેની વચ્ચે આવીને બેસી છે. દેવનું સ્વરૂપ લઈ બધાય દેવતાઓને અમૃત પાન કરાવ્યું. રાહુને અમૃત આપ્યું એટલે રાહુએ અમૃત પાન કર્યું. જેવો જે ગળામાં મૂક્યો તા સૂર્ય અને ચંદ્ર એને જોયું બાજુમાં, લે આ કોણ છે. આ બે આપણે બે બાજુ બેઠા હોય, બીજો વચ્ચે કોક આવીને બેસી જાય ન ખબર પડે આ કોણ છે. લે આ કોણ આવી ગયું, આ દેવ નથી, આ નક્કી કોક દાનવ છે. તરત ભગવાને સુદર્શન ચક્ર લઈ પોતાનું સ્વરૂપ પ્રગટ કર્યું. સુદર્શન ચક્ર દ્વારા રાહુનું મસ્તક છેદન કર્યું. પણ હવે અમૃત પાન કરી ગયા એટલે અમૃત પામી ગયા, અમર થઈ ગયા. એટલે મસ્તક જે હતો એ રાહુ અને ધડ જે હતો એ કેતુ, આ બેને ગ્રહોની અંદર સ્થાન આપવામાં આવ્યા. આ બે ગ્રહ થઈ. અને જ્યારે આ સૂર્ય ગ્રહણ ચંદ્ર ગ્રહણ થાય એ આપણે જોઈએ કઈ રીતે થાય. તો આપણે કથા એમ કે પૂનમના દિવસે ચંદ્ર ગ્રહણ થાય એટલે રાહુ છે એ ચંદ્રને ગળી જાય એટલે ચંદ્ર ગ્રહણ થાય. ગળી જાય ઘર તો નથી જાય ક્યાં, પાછો બહાર નીકળી જાય. પણ એ વેર એમ ત્યારથી ચાલુ છે. શું કામ? કારણ કે આ બે ચાડી પૂરી કહી દીધી કે આ દેવ છે. આ હજી રાહુ કે તમારે કહેવાની શું જરૂર છે. સૂર્ય ગ્રહણ થાય અમાસના દિવસે, સૂર્યને રાહુ ગળી જાય એટલે સૂર્ય ગ્રહણ. આ બેને ગ્રહોની અંદર સ્થાન આપવામાં આવ્યું. દેવતાઓને અમૃત આપ્યો, દાનવોને મદિરા પાન કરાવ્યું. ભગવાનના મોહિની સ્વરૂપથી ભગવાન પણ મોહિત થયા. હવે યુદ્ધ થયું અને દેવરાજાએ ફરીથી પોતાનું ઇન્દ્ર હતું, ઇન્દ્રાસન હતું, એ જીતી લીધું. દાનવો બધા યુદ્ધની અંદર પરાસ્ત થયા. હવે ક્યાં જાય? જ્યારે હારે ત્યારે માણાને યાદ આવે કોણ? પોતાનો ગુરુ. હવે ગુરુ પાસે જાય. દેવ ગુરુદેવ આમ બધું થઈ ગયું. ગુરુદેવ દેવ પહેલા ન હોય
અત્યાર સુધી ક્યાં ગયા હતા? હવે બધું વયું ગયું પછી કે મેળવવું છે તો શું કરવું? તો કે હવે તમે યજ્ઞ કરાવો. આમને બધું પાછું ન મળે, તમારે અશ્વમેઘ યજ્ઞ કરવા પડે. કેટલા? તો કે 100 અશ્વમેઘ યજ્ઞ કરો બલિરાજ, તો તમને ગયેલું બધું પાછું મળે, તો તમને ઇન્દ્ર પદવી પ્રાપ્ત થાય. એટલે 100 અશ્વમેઘ યજ્ઞનો પ્રારંભ કર્યો. 99 અશ્વમેઘ યજ્ઞ પરિપૂર્ણ થયા. 99 યજ્ઞ પૂર્ણ થયા. 100મો યજ્ઞ શરૂઆત હતો ત્યારે દેવર્ષિ મહર્ષિ કશ્યપ અને દેવી અદિતિ પ્રાર્થના કરે છે કે હે સ્વામી, આ દાનવ જો રાજા બની જાય હો યજ્ઞ કરી નાખશે અને આને ઇન્દ્રની પદવી મળી જાય તો આ બ્રહ્માંડ નો શું થાય? આ સતીઓ કહે છે કે દેવી તમે તો આપણે શું કરી શકીએ? આપ મને કઈ કઈ બતાવો કે આ બ્રહ્માંડની આપણે રક્ષા કરીએ. કહે છે કે તમે એક વ્રત કરો. કયું કે પયો વ્રત ધારણ કરો. આ પયો વ્રત આપ ગ્રહણ કરશો ને એટલે તમારી ઘરે સ્વયં નારાયણ આવશે અને એ આ દેવોની રક્ષા કરશે. પયો વ્રત કરવું કઈ રીતે? તો કે મા મહિનાના અમાસથી શરૂ થાય. ભૂંડથી ખોદેલી માટીથી સ્નાન કરવાનું. એકમથી લઈ 12 સુધી ઉપવાસ કરવાનો. ઉપવાસ કઈ રીતે? કે ભોં પથારીએ જોવાનું, બ્રહ્મચર્યનું પાલન કરવાનું અને ફક્ત 12 દિવસ સુધી પયઃ પાન કરવાનું. પય એટલે દૂધનું પાન કરી અને રહેવાનું. અને એ જ રીતે દૂધની વાનગી બનાવી રોજને માટે બ્રાહ્મણોને અને સાધુને રોજને માટે જમાડવા. અને ભોજન કરાવવાને, બ્રાહ્મણોની સેવા કરવાની. આ રીતે 12 દિવસ અને ભગવાન નારાયણ રોજની માટે પંચોપચાર, ષોડશોપચાર, રાજોપચારથી પૂજા કરવાની. અને કયો વ્રત કીધું? આ વ્રત કરો એટલે તમારી ઘરે સ્વયં નારાયણ અવતરિત થશે અને એ તમારા મનની અંદર જે પ્રશ્ન છે ને એ આવી અને આ બ્રહ્માંડની રક્ષા કરશે. હવે આ રીતે પયો વ્રત ધારણ કરે છે. આ બાજુ યજ્ઞ શરૂ થયો, યજ્ઞનો પ્રારંભ થયો. આ બાજુ અદિતિએ પયો વ્રતનો પ્રારંભ કર્યો. અને વ્રતની શરૂઆત થાય એટલે પહેલા તો શું યાદ આવે? વ્રતની અંદર ઉપવાસ કરવો જોઈએ, રામ નામ હરિ કીર્તન કરવા જોઈએ, જપ કરવા જોઈએ. આ જો દીદી ભગવાન બ્રહ્માંડની રક્ષા કરવા માટે કીર્તન કરતી હોય તો આપણને એમ ન થાય આપણે 2 ઘડી કીર્તન કરીએ? થાય ને? તો ચાલો 2 ઘડી. હા, ફરમાઈશ છે. હા, સન્માન કરી અને પછી કીર્તનનો પ્રારંભ કરીએ. શ્રી કૃષ્ણ
કૃષ્ણ ગોવિંદ હરે સંતોનો સન્માન થતું जग में समझ ना होता कोई किसी का मित्र न होता राम हनुमानी देव संदेश लंका थे
પછી જોજો કે રે જાવ ભગતોને હાલો હવે આ રાજા સ્વયં સબર મારા સબર સબર મારો રાજા છોડ એને મન માયા લગાડી ગાનાથ મારો રાજા છોડ એને મન માયા લગાડી અરે